હરે કૃષ્ણ. તો બધા લોકોને પ્રશ્ન થતો હશે કે આપણે બધા હરે કૃષ્ણ મંત્ર જાપ કેમ કરવો જોઈએ આ કલયુગમાં. આના મુખ્ય કારણો છે, જેમ કે આજથી 5000 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણ જ્યારે પૃથ્વી પર અવતાર લીધો હતો, એ જ ભગવાન કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપે 500 વર્ષ પહેલાં આ ધરતી પર અવતાર લે છે, જે એમનું ભક્ત સ્વરૂપ છે, જે આપણને હરે કૃષ્ણ મંત્ર આપે છે. અને જસ્ટ માત્ર જે હરે કૃષ્ણ મહામંત્રનો આપણે જાપ કરીશું તો જે જીવનનો જે ઉત્તમ ધ્યેય છે, જે કહેવાય છે કૃષ્ણ પ્રેમ, એ આપણે પામી શકીએ છીએ. તો પહેલું મુખ્ય કારણ એ છે કે આ મંત્ર જે છે એ ભગવાન કૃષ્ણ દ્વારા સ્વયં આપવામાં આવેલો છે. બીજું મુખ્ય કારણ એ છે કે અગર કોઈ બી મંત્ર અગર આપણને પ્રામાણિક ગુરુ દ્વારા આપવામાં આવે અને આપણે એનું શ્રદ્ધાપૂર્વક પાલન કરીએ તો આપણને જલ્દી ફલિત થાય છે. તો આપણે બધા જે શિલા પ્રભુપાદની શરણમાં છે, શિલા પ્રભુપાદજીએ આપણને આ મંત્ર આપ્યો છે, હરે કૃષ્ણ મંત્ર, જે ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં આવે છે. તો અગર આપણે એનું શ્રદ્ધાપૂર્વક એનો જાપ કરીશું તો આપણને આધ્યાત્મિક ધ્યેયને આપણે જલ્દી પામી શકીશું. ત્રીજું કારણ છે કે દરેક યુગમાં એક યુગ ધર્મ હોય છે. તો સતયુગનો જે યુગ ધર્મ છે એ ધ્યાન યોગ છે. ત્રેતા યુગનો યુગ ધર્મ છે જે યજ્ઞ છે. દ્વાપર યુગનો યુગ ધર્મ છે જે ભગવાનની સેવા છે. અને ચોથો જે યુગ ધર્મ છે એ હરિ કીર્તન છે. તો જેનું ઉલ્લેખન કલિસંતરણ ઉપનિષદમાં આપવામાં આવ્યું છે અને એમાં સ્પેસિફિક હરે કૃષ્ણ મંત્ર વિશે કીધું છે, જેમાં તમે આ શ્લોક સાંભળી શકો: હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, ઇતિ ષોડશક નામના કલિકલ્મષ નાશનમ નાથ પરતરોપાય સર્વ વેદેષુ દૃશ્યતે. તો આનો મિનિંગ એ થાય છે કે અગર આ 16 શબ્દોનો આપણે જાપ કરીશું તો જે કલયુગના જે કલ્મશ છે એનો નાશ થશે અને આના સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને બધા જ વેદોનો આ દ્રષ્ટિકોણ છે. તો આપણે બધાએ હરે કૃષ્ણ મંત્રને સિન્સિયરલી આપણે જાપ કરવો જોઈએ, જેનાથી આપણે ભગવાનનો જે કૃષ્ણ પ્રેમ છે એ આપણે પામી શકીએ. હરે કૃષ્ણ.